કચ્છના ભુજના સ્મૃતિવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ સરપંચ સંમેલન યોજાયું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મારું ગામ સ્વદેશી ગામ અને લોકલ ફોર વોકલના મિશનને ગામે ગામ પહોંચાડવાનો હતો. સંમેલનમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કચ્છના સાંસદ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે અને ભારત આત્મનિર્ભર બનશે. કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, સરપંચો ગ્રામીણ વિકાસના પાયાના સ્તંભ છે અને તેમના સહયોગથી જ આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ શકે છે. સ્મૃતિ વનમાં મારું ગામ સ્વદેશી ગામ જે અંતર્ગત આજે સરપંચોનું એક સંમેલન યોજાયું અને જેની અંદર સ્વદેશી ચીજ વસ્તુઓનો પ્રચાર અને પ્રસાર થાય અને આપણે બધા પણ રોજિંદા જીવનમાં જે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ. અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વોકલ ફોર લોકલનું આહવાન કર્યું છે. તહેવારોની અંદર પણ વધુ પ્રમાણમાં આપણે સ્વદેશી વસ્તુઓનો રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરીએ અને